આપણે
ક્લાસ 2 ફી બીજી ક્લાસ છે આસમાની બધી કિતાબો તમને એમાં કુરાન મળશે, ઝબૂર મળશે, પછી તૌરાત મળશે, ઇંજીલ મળશે, બધું છે હિબ્ર રાખ્યા છે. ઝબૂર છે ને એમાં શું કે તૌરાતના બેસ્ટ છે ક્લાસ બીજી ક્લાસ. પછી અહીંયા છે કુરાનના બધે નામ હોય તો બધાય નથી, જેમ કે કિતાબ, ફુરકાન, નૂર, અશિફા, એટલે કુરાનના જે નામો છે ને એમાંથી લોકો આ બધું રાખ્યા છે. જેમ કે ફુરકાન છે તો બેલેન્સ નોલું રાખ્યા છે ને કિતાબ ને બધું તો આ ગાંઠો. પછી અહીંયા જે છે કુરાન એક નૂર છે તો એ લોકો બધી રાખ્યા છે અંદરમાં, અને માશાઅલ્લાહ નૂર ચમકે છે. અને ખાસ કરીને અંધારામાં, એટલે જે અંધારું અહીંયા કુરાન નૂર છે. અને બચ્ચાઓ પોતે દીકરીઓ છે ક્લાસ 9 ની, એ લોકો પોતે સ્નેહથી હાથેથી આ લખ્યા છે. પછી તમને અહીંયા મળશે કુરાન ક્યારે નાઝિલ થયું, પહેલી આયત, પછી 23 વર્ષ 13 વર્ષ સુધી મક્કામાં, 10 વર્ષ મદીના, પછી બધી ડિટેલ છે કે કુરાન ક્યારે લખાણું, રસૂલના જમાનામાં દેશા કુરાન હતું, હાફિઝે કુરાન હતા, બધું હતું. પણ યુનિફોર્મ કરવા માટે પછી ત્રીજા ખલીફાની વાત આવે છે યુનિફોર્મ કરવા માટે, નકર તો એની પહેલા કુરાન દેશા હતું. પછી ટ્રેડિશનની વાત આવે છે કે લગભગ આ વર્ષમાં 350 હિજરીમાં ફારસીમાં પહેલે ટ્રાન્સલેટ થયું, પછી પ્રમાણે ઇટાલીમાં, અને તમને બધાય દેતાય મળશે. અહીંયા જુસ્ત એક ચોખવટ કે આપણે ત્યાં કુરાન છે ઉસ્માન તાહા, તો સાનારિયાના વાળા ભાઈ ઉસ્માન ઓલો ત્રીજો ખલીફાના, આ તો કોઈ કેલિગ્રાફ હતો જેનું નામ ઉસ્માન તાહા હતું, તો એના નામથી આપણે ઈ કુરાન હોય છે. એના પછી તો જુસ્ત રસ્તો આ તમે દિશવી વાળા કર્યા છે માશાઅલ્લાહ. પછી આજે છે ક્લાસ 9 ફી કે ગેર મુસલમાન લોકો કુરાન બારામાં શું શું કીધું છે, કોણ કોણ બોલ્યા છે, તો તમને જેમ કે નાપોલિયન મળશે ને તમને ટોની બ્લેર મળશે ને બીજા બધાય છે, તમે આરામથી પછી વખતે જોઈ શકશો. પછી તમને અહીંયા મળશે મક્કી અને મદની, આપણા જે સુરાઓ છે ને સુરાત મક્કી અને મદની, તો એ લોકો આપણા બચ્ચાઓ ક્લાસ 11 ગાર્સોના એ લોકો ખાસ આ કર્યા છે. એટલે મક્કી મક્કાના બાસ્તે ને મદની મદીનાના બાસ્તે. પછી આ જરાક મને લાગે છે અહીંયા તમને જોવું જોશે, તમને દેખાય છે કે આ જે ઘર જે છે અમુકમાં બધી બરે છે ને અમુકમાં નથી. તો જ્યાં કુરાન પઢાય અહીંયા બધી બરે છે, કેમ કે આસમાન વાળા નુરાની દેખે છે ઘરને. એટલે જ્યારે હદીસમાં છે, હદીસે લખેલી છે, આપણે જ્યારે કુરાન પઢે છે ત્યારે આપણું ઘર જે છે એ તારાની જેમ સિતારાની જેમ ચમકે છે, આસમાન વાળા દેખે છે. તો ક્લાસ 6 ફી વાળા કર્યા છે. પછી અહીંયા હવે ક્લાસ 4 ફી વાળા કે જ્યારે કુરાન પઢે ત્યારે શું કરવાનું હોય, તો જેમ કે આપણે વઝુમાં હોય, આપણે સ્વીફર કરવાનું હોય, આપણે મેદીતે કરવાનું હોય, તદબ્બુર આના મનાઈ છે, જેમ કે વાતો કરવાની મનાઈ છે અહીંયા. પછી અહીંયા બાકીનું બધું જેમ કે આપણે કુરાન પડતા ખાઈને બધું એ બધું મને છે, તો અહીંયા મનાઈ છે ને અહીંયા કરવાનું છે કે સાંભળવું જોઈએ, કોન્સન્ટ્રેટ છે. પછી અહીંયા એ લોકો અહીંયા ક્લાસ 4 ફી, અહીંયા ક્લાસ 7 ફી છે. હદીસની અંદરમાં છે કે તમારામાંથી બહેતર એ છે કે જે કુરાન શીખે અને કુરાનને શીખાડે. તો એ લોકો આ મર્તબા બનાવ્યા છે કે જે માણસ કુરાન શીખે ને શીખાડે તો એ પ્રમાણે એનો આસ્તે આસ્તે મર્તબો બુલંદ થાય છે. પછી છેલ્લે ઇન્શાઅલ્લાહ આસમાન સુધી મર્તબો પૂગી જશે. પછી અહીંયા છે અફલા યતદબ્બરુન અલ કુરાન, ક્લાસ 12 ગાર્સોं છે કે શું લોકો કુરાનમાં તદબ્બુર નથી કરતા, તફક્કુર નથી કરતા, કે પછી લોકોના દિલમાં કાદરના છે, તારા લાગી ગયા છે, તો આ તારા લાગ્યા છે લોકોએ આપણો બચ્ચાઓ માશાઅલ્લાહ તારા લાગ્યા છે. અને અહીંયા જે છે આંબોતે છે કુરાનની આયતો બધી છે, તમે જો લઈ જાઓ તો એમાં તમે તદબ્બુર કરી શકો છો. અને જે કુરાન આ નોર છે, કાળું છે, કેમ કે તદબ્બુર નથી કરતો, પણ જે કુરાન તદબ્બુર કરે તો એનું જે દિલ છે એ નૂરાની છે. પછી એ જ પ્રમાણે તદબ્બુરની આયત છે
કે આપણો જે મગજ છે આપણું મગજ છે એ મગજ નુરાની થાય છે જ્યારે આપણે કુરાન થી બાજુમાં હોય છે અને એ જ તમે એમાં જોવો છો કે શું તમે તદબ્બુર નથી કરતા કે પછી દિલમાં કાદેના લાગી ગયા છે ક્લાસ 10 garçons અને એ લોકો જે છે તદબ્બુર કુરાન ઉપર તફક્કુર જે છે એક હિકમત તરફનો એક રસ્તો છે પછી અહીંયા આવે છે મરજલ બહરૈન યલ્તqiyan કુરાનની અંદરમાં જે મોજીઝાઓ છે એમાંથી એક આ છે અને તમે આ દરિયોય પણ જોઈ શકો છો રિયલમાં છે રિયાલિટી છે અને ક્યાં જગ્યામાં છે એ તમને આ દેખાડે છે અને આ રહ્યો આ કશ્તી અહીંયા છે જેમાં સવાર થવું હોય તો વાલા ક્લાસ 12 ફી ઓકે પછી એના પછી તમે અહીંયા દેખી શકો છો અહીંયા બે ઘર છે એક ઘરમાં કુરાન પઢાય છે ને એક ઘરમાં કુરાન નથી પઢાતું હદીસની અંદરમાં છે કે જે માવતર બચ્ચાઓને કુરાન શીખવાડે છે તો એ માવતરને કુરાન મળશે કુરાન એટલે કે કુરાની લોકો બનાવ્યા હતા પણ હવે કુરાન નથી ક્યાં આવી ગયો છે એટલે લોકોને તાજ મળશે અને તમે જોશો ને એક ઘર છે જ્યારે કુરાન પઢાય છે તો નુરાની થઈ જાય છે એટલે જન્નતમાં કે આસમાનમાં ઇન્શાઅલ્લાહ એનો નતીજો છે અને જ્યાં કુરાન નથી પઢાતું ને રમત ગમત છે કુરાન બંધ છે અહીંયા ખુલ્લું છે બંધ પડ્યું છે તો આ લોકોનો જે બ્લેક બોર્ડ છે એ અંધારું છે એમાં કાંઈ લખેલું નથી માશાઅલ્લાહ બહુ સરખી રીતના 7 garçons 7 છોકરા કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કબર દેખાય છે આ કબર એટલે જરાક બીક લાગે આ જે છે તમે જોજો એક હાથ છે એમાં કુરાન છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા જનાબે સૈયદા એક ચીજ ભૂલાઈ ગઈ છે ત્યાં એક કાબાનો ફોટો છે અને એમાં સૂરે કૌસર છે અરબ લોકો છે એ લોકોની પોએસી છે એ લોકો મેયર પોએસી